એક ફેક્ટરીમાં આગ લાગી. ફેક્ટરીમાં આગ લાગી. એક માણસ નો બચ્યો. ભડ 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 ભડ. હમણાં ઘણું આવું બને. અમારે અમરેલીમાં પ્લેન બજારમાં પડ્યું નો, બિચારો પાયલોટ ગુજરી ગયો. અમરેલીમાં લ્યો, ફેરીમાં પડ્યું. તો એક બેન પાણીની ભૂંગળી નહીં તળે, ઓલો ઓલો તાત ભાગી ન ગયા. મોટી વાત છે. એટલે ફેક્ટરીમાં આગ લાગે. ટૂંકમાં એક વ્યક્તિ નો બચ્યો, પણ કંપનીનો માલિક હતો, એ સારો હતો, એટલે ડાયરેક્ટ મીડિયા સામે આવી ગયો અને જાહેરાત કરી નાખી કે ફેક્ટરીમાં જે કામ કરતા હતા એ કર્મચારીઓ મારા કર્મચારીઓ નહોતા, મારા ફેમિલી જેવા હતા, મારા પરિવાર જેવા હતા. ફેક્ટરીમાં જેટલો મારો અધિકાર એટલો જ મારા કર્મચારીઓનો અધિકાર લાગે. માટે જેણે જેણે જાન ગુમાવી છે એના પરિવારને આ કંપની તરફથી 51 લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે, આવી જાહેરાત કરી નાખી. તો અનેક માણસોએ તો એવું કીધું કે રૂપિયાને શું કરવા, માણસ વયા ગયા છે, ઘરનું માણસ ખોઈ બેઠા, અમારે રૂપિયા શું કરવા. પણ એમાંય કોઈ કવડું મગ હોય ને, ઘરની જ વાડીના મગ હોય તો એમ ન માનવું કે એમાં કવડું મગ ન હોય. બહુ દુઃખ થાય. ઘરની વાડીના મગ કવડા નીકળે ને બહુ દુઃખ થાય. ઘરની ગાયનો વાસડો વાવણીમાં ન હાલે તેથી બહુ દુઃખ થાય. અને ઘરની ભરોસાની બહેને પાડો આવે એ તો એવું દુઃખ થાય છે. એટલે કોક તો એવું નીકળે ને. તે એક બેન હમણાં ટીવી સામું જોતા હતા, આમ બેસી ગયેલા, આમ એટલી બધી આગ લાગી છે, કોઈ ન બસ્યું. ત્યાં તો ઓલો શેઠિયો બોલ્યો ને કે 51 લાખ. તો બેન બેઠા બેઠા શું કે ભગવાનનો અવતાર કહેવાય, આ શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય બેન, ભગવાન. બાકી તો આવી ઘટના બને એમાં બિચારો શેઠિયો શું કરે, કાળના કાળમાં પ્રમાણે ઈશ્વરે ધાર્યું હોય એટલું થાય. 51 લાખ ઈશ્વરની ગતિ હોય ને, એને કાંઈ કોઈ નો. અહીંયા 51 લાખની વાત હાલતી હોય ને તમે વિશે ભાગ્યા આવો. હું ખરેખર આપણા બાળકોને જો રાજી બહુ થાય કે આ કેવા ટાઈમે છે એની માં. અમે અવડા હતા મરી ગયા ખાખી સળિયું પહેરી પહેરી. એને બદલે કેવા સડપ સડપ આવ્યા જાય છે. બપોર સુધી રોતા ત્યારે માઇન્ડમાં દહડો દેતી હતી. હે કેવું છે જે જોઈ પણ અત્યારે સારું છે. ભૂતકાળનું દુઃખ કોઈ દી વાગોળવાનું જ નહીં. આ તો બાળકોને જોઈએ એટલે જોઈએ, બાકી દુઃખને કોઈ દી વાગોળવાનું જ નહીં. કોઈ દી ભૂતકાળને વાગોળવાનું જ નહીં કોઈ દી. જે હતું પણ અત્યારે ટેસડો છે. ઘણાની ઓફિસે જાય ને તોય અમુક રોદડા જ રોતા. એની ઓફિસે બેસવા જાય તો બેઠા બેઠા કે અમારા બાપા ગુલ્ફી વેચતા. હવે વાડીલાલ લીખા ને, હવે મોજ કરીને હવે હું કામ એનું પાછું યાદ કરી. હા, બાપાને હરિદ્વાર જઈને પિતૃમ ભીળવી દે, એને ગુલ્ફી વેચતા બંધ કરી દે. એટલે એ જાહેરાત જ્યાં ટીવીમાં થતી હતી બેન સાંભળતા હતા કે જેણે જીવ ગુમાવ્યા એના ખાતામાં 51 લાખ થતા. તો બેન કહે ભગવાનનો અવતાર કહેવાય બેન, આ શેઠિયો થોડો કહેવાય. અને આગ થોડી કાંઈ જોઈને કોઈને લગાડી હોય, કુદરતની ઘટના છે ને. દીકરા અહીંયા આવી તો બચા. હા મમ્મી, આ હમાસારમાં આવે ફેક્ટરીમાં આગ લાગી, જ્યાં તાર પપ્પા જતા એ જ ફેક્ટરીમાં આગ લાગી. તા કે હા મમ્મી, હિંમત રાખજે બટા, આગળ કેવા હમાસાર આવે એ કઈ નક્કી નહીં બટા, પણ મારો દીકરો હિંમત રાખજે, લોખંડ નો થઈ જાય બટા, કાલ મોટો થઈ જાય. 51 લાખ અગાઉ મેળી બિચારી હિંમતને તૈયારી કરવા. બટા તાર બાપાને ફોટો લાવ, આગળ જરૂર પડશે. કારણ કે ઓલામાં સમાચારમાં આવી ગયું કે એક પણ વ્યક્તિ નથી બચી. છોકરે ફોટો આપ્યો તો ઓલા ફોટામાં માખ્યું બેસીને કાળા ટપકા થઈ ગયેલા. તે બેની ફોટો સાફ કરતા હતા. એ તમારા આત્માને સદગતિ કરજો, અમે વાય ભાગવત કરશું તમ તારે, માયાભાઈ નો પ્રોગ્રામ એ રાખજો. 51 લાખ એ હજી ફોટો સાફ થાય ન થાય ત્યાં સાહેબ બન્યું એવું, ત્યાં દરવાજે ટકોરા થયા. બેન ફોટા હોતા ઊભા થયા. દરવાજો ખોલ્યો ત્યાં તો ઘૂઘુ ઊભો ઊભો માવો સોલતો હતો. ત્યાં તો બાય હજડ થઈ ગઈ કે ટીવીમાં આવે છે કે એક પણ નથી બચ્યા. આ ઘૂઘુ ક્યાંથી?
પણ એને હું છું કે આ ભૂતથી મળવા તો નથી આવ્યો ને એમ. મામા મારી પદ્મા, એટલે એ બાઈનું નામ પદ્મા હતું, કે આ પદ્માને મળવા નથી આવ્યો ને ભૂત થઈને. પદ્મા બોલે, પણ એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય અને ભૂતને પડસાયો ન પડે. તો બાઈ પગ સામું મળી જોવા, આનો તો સીધા જ હતા, સપર પગો હતો, પગ સીધા, પડસાયો કાળો ધબ પડતો હતો. તો ઓલો ઉભો બગે, ચૂચે તમારી કંપનીમાં આગ નથી લાગી? તાકે લાગીને સમાચારમાં આવે કોઈ નથી બચ્યું. ઓલો કે હકીકત કોઈ નથી બચ્યું, કોઈ નથી બચ્યું. બાઈને હેરડો પડ્યો કે તો તમે, હું માવો લેવા બહાર ગયો તો. અને પછી જે બાઈ ખીજાણી કે હું કે દેવનું કહું માવા બંધ કરો, માવા બંધ કરો, પણ વ્યસનમાંથી બહાર નથી નીકળવું. હું કે માવો 51 લાખનો છો, આમાં